નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 15 જળ પરિવાહ, જેમાં ભાગ 2નો અભ્યાસ કરીશું. ભાગ 2નો અભ્યાસ કરતાં પહેલાં આપણે ભાગ 1માં કે જળ પરિવાહ, જળ વિભાજક, નદી બેસિન, નદીનું ખીણક્ષેત્ર, વિસર્પણ અને ડેલ્ટા વગેરેનો અભ્યાસ કર્યો. એના વિશે ફરી એકવાર જોઈ લઈએ કે જળ પરિવાહ શબ્દ એ એક ક્ષેત્રના નદીતંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાયેલો શબ્દ છે. કે ભારતનું ભૂપૃષ્ઠ જોતાં જણાય છે કે એક મુખ્ય નદીને એની અનેક શાખા પ્રશાખા નદીઓ એ અનેક દિશાએથી આવીને મળતી હોય છે અને આ નદીઓ છેવટે કોઈ સરોવર, કોઈ સમુદ્ર કે કોઈ મળે છે અથવા તો કોઈક રણ પ્રદેશમાં સમાઈ જાય છે. તો જળ પરિવાહ એટલે શું? તો એક મોટી નદીને તેની શાખા પ્રશાખા નદીઓ એ નદીઓનું ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલું સામૂહિક તંત્ર કે જેને જળ પરિવાહ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પ્રકારે એક નદીતંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થતો હોય એને નદી બેસિન કહેવામાં આવે છે. તો એક મુખ્ય નદી જે વિસ્તારોમાંથી પસાર થતી હોય એ વિસ્તારોને કે એ ક્ષેત્રને નદી બેસિન તરીકે ઓળખવામાં આવે છે. હવે જળ વિભાજક એટલે શું? તો કોઈ પર્વત કે કોઈ ઉચ્ચ ભૂમિ થકી નદીનો જળ પ્રવાહ બે ભાગમાં વહેંચાઈ જતો હોય છે. એ નદીનો પ્રવાહ એકબીજાથી આ પર્વત કે ઉચ્ચ ભૂમિ થકી અલગ પડતો હોય તો આ પર્વત કે આ ઉચ્ચ ભૂમિને જળ વિભાજક તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આ ભારતના જળ પરિવાહની રચના ભૌગોલિક રચનાને આધારે કરવામાં આવેલી છે અને ભૌગોલિક રચનાને આધારે ભારતની નદીઓને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવી છે: હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ. હવે પ્રાકૃતિક રચનાની વિશેષતાને કારણે નદીઓના બે ભાગ પાડવામાં આવ્યા છે, જેમાં હિમાલયની નદીઓ એ બારમાસી નદીઓ તરીકે ઓળખવામાં આવી છે. હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓમાં ખૂબ મોટો તફાવત જોવા મળે છે. હિમાલયની નદીઓમાં જળ જથ્થો કે જળનો પ્રવાહ એ કાયમી પ્રવાહ છે. હિમાલયની નદીઓ એ બારમાસી નદીઓ તરીકે ઓળખાય છે. હિમાલયની નદીઓ બારમાસી નદીઓ અથવા તો એનો જળ જથ્થો કાયમ શા માટે રહે છે? તો ચોમાસામાં વરસાદ પડવાને લીધે હિમાલયની નદીઓ પાણીથી ભરપૂર વહે છે અને અહીંયા ઉનાળામાં હિમાલયના પર્વત શિખરો પરનો બરફ પીગળવાને લીધે તળેટીના જળજથ્થામાં વધારો થાય છે અને નદી ક્ષેત્રમાં પાણી આવે છે, જેને લીધે આ નદીઓમાં ઉનાળામાં પણ પાણી ભરપૂર જોવા મળતું હોય છે. હિમાલયની મુખ્ય બે નદીઓ સિંધુ અને બ્રહ્મપુત્રા નદીઓ કે જે હિમાલય પર્વત શ્રેણીના ઉત્તર ભાગમાંથી નીકળે છે અને આ નદીઓ એ અહીંયા હિમાલય પર્વત શ્રેણીને કોતરી અને દુર્ગમ કોતરોનું નિર્માણ કરે છે. અને હિમાલયની નદીઓ તેના ઉદ્ગમ સ્થાનથી જ્યાં કોઈ સમુદ્રને કે સરોવરને મળે છે ત્યાં સુધીનો એનો પ્રવાહ માર્ગ એ ખૂબ જ લાંબો જોવા મળે છે, એટલે કે એની લંબાઈ ખૂબ વધુ જોવા મળતી હોય છે. હવે નદી પરિવાહની 3 અવસ્થાઓ કે ઉપરવાસ, હેઠવાસ, મધ્યભાગ અને હેઠવાસ. હવે ઉપરવાસ એટલે નદી તેના મુખ પ્રદેશથી જ્યાંથી એનું ઉદ્ગમ સ્થાન છે તેની આગળનો જે ભાગ છે એને એના ઉપરવાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ઉપરવાસમાં નદી એ તીવ્ર ઘસારણ કરે છે. ઉપરવાસમાં એટલે કે એનું મુખ છે ત્યાં તેનો પ્રવાહ એકદમ વેગીલો હોય છે અને આ વેગીલા પ્રવાહને લીધે એ પુષ્કળ પ્રમાણમાં તેની સાથે રેતી, કાંકરા, માટી, કાંપ વગેરે ઢસડીને લાવતી હોય છે. અને મધ્યભાગમાં અને હેઠવાસમાં નદીનો પ્રવાહ ધીમો પડતો હોય છે અને અહીંયા અપવહન એનું જે વહેણ છે એ વિસર્પી બની જતું હોય છે. એટલે કે અહીંયા નદીઓનો પ્રવાહ છે એ વિસર્પણને કારણે અહીંયા ઘોડાની નાળ જેવા સરોવરો રચાય છે, જેને એટોલ તરીકે ઓળખવામાં આવે છે. તો વિસર્પણ એટલે શું? તો નદીના તળમાં નિક્ષેપના અવરોધથી નદી એ પોતે વાંકા ચૂકા ગતિ કરતા સર્પની જેમ પોતે એનું વહેણ જે જોવા મળે છે એને વિસર્પણ કહેવામાં આવે છે. અને આ નદીઓના વિસર્પણને લીધે ઘોડાની નાળ આકારના જે સરોવરો રચાય છે જેને એટોલ તરીકે ઓળખવામાં આવે છે. હવે નદી તેના મુખ પ્રદેશ આગળ અનેક શાખાઓમાં વિભાજિત થઈ જાય છે.
નદી જ્યારે કોઈક સરોવરને અથવા તો સમુદ્રને મળવા જાય છે ત્યારે મુખ પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાં વિભાજિત થઈ જતી હોય છે અને કાળક્રમે આ વિભાજિત ભાગ ત્રિકોણ આકાર અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે. એટલે કે નદી જ્યારે સમુદ્રને મળે છે ત્યારે જે મુખ ત્રિકોણ પ્રદેશની રચના થાય છે અને આ મુખ ત્રિકોણ પ્રદેશ એ કાપથી ફળદ્રુપ હોય છે, જેને આપણે ડેલ્ટા તરીકે ઓળખીએ છીએ. હવે દ્વીપકલ્પીય નદીઓ એ મોસમી નદીઓ છે. આ નદીઓમાં માત્ર ચોમાસાની ઋતુમાં જ વરસાદ આધારિત પાણી જોવા મળતું હોય છે. ચોમાસાની ઋતુ પૂરી થયા બાદ આ નદીઓમાં પ્રવાહ ઘટી જાય છે અથવા તો કેટલીક નદીઓમાં પ્રવાહ બંધ થઈ જાય છે. દક્ષિણ ભારતની દ્વીપકલ્પીય નદીઓમાં જે મોટી નદીઓ છે એમાં થોડો પ્રવાહ જોવા મળે છે, જ્યારે કેટલીક શાખા નદીઓ છે એનો પ્રવાહ બંધ થઈ જતો હોય છે. એટલે કે હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીઓમાં જળજથ્થો એકદમ ઓછો છે અને એની સાથે સાથે હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીઓની લંબાઈ પણ ખૂબ જ ઓછી છે. દક્ષિણ ભારતની દ્વીપકલ્પીય જે નદીઓ છે એ દ્વીપકલ્પીય નદીઓના ઉદ્ગમ સ્થાનો એ પશ્ચિમ ઘાટમાં આવેલી પર્વત શ્રેણીમાં રહેલા છે અને આ પશ્ચિમ ઘાટના ઢોળાવો દક્ષિણ પૂર્વ તરફ હોવાને લીધે દ્વીપકલ્પીય નદીઓ એ દક્ષિણ પૂર્વ તરફ વહી અને મોટાભાગની નદીઓ છે એ બંગાળાની ખાડીને મળે છે અને જેમની લંબાઈ એ હિમાલયની નદીઓ કરતાં ખૂબ જ ઓછી જોવા મળે છે. અને આ દક્ષિણ ભારતની દ્વીપકલ્પીય નદીઓમાં પશ્ચિમ ઘાટ કે સરેરાશ 600 મીટરથી શરૂ કરી 900 થી 1100 મીટર જેટલી ઊંચાઈ ધરાવતા ઉચ્ચ પ્રદેશોના ઢોળાવો કે પર્વતો એ આ દક્ષિણ ભારતની દ્વીપકલ્પીય નદીઓ માટે એ જળ વિભાજક ગણવામાં આવે છે. એના પછી આપણે કે જળ પરિવહનની ગોઠવણી એના વિશેની માત્ર માહિતી મેળવી હતી કે વૃક્ષાકાર પ્રણાલી, જાળી આકાર પ્રણાલી, આયાતાકાર પ્રણાલી અને કેન્દ્ર ત્યાગી અથવા તો પર્વતાકાર પ્રણાલી વિશેની પણ માહિતી મેળવી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, ભાગ 2માં આપણે હિમાલયની નદીઓ અને હિમાલયની મુખ્ય જે નદીઓ છે એનો અભ્યાસ કરવાનો છે. તો હિમાલયની નદીઓમાં સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા આ 3 નદીઓ એ હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે અને આ નદીઓ એ લાંબી છે. બીજી અન્ય નદીઓની સરખામણીમાં સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા એ ખૂબ જ લાંબી નદીઓ છે. તેમજ તેમને અનેક શાખા નદીઓ અનેક દિશાઓમાંથી આવીને મળતી હોય છે. કોઈ એક મોટી નદી અને તેની શાખા નદીઓ એકબીજાને મળે અને જે સ્વરૂપ રચાય છે તેને જળ પરિવાહ પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. તો જળ પરિવાહ પ્રણાલી એટલે શું? તો કોઈ એક મુખ્ય નદીને અનેક શાખા નદીઓ અનેક દિશાઓમાંથી આવીને મળતી હોય છે, એકબીજાને મળે છે, ત્યારે જે સ્વરૂપ રચાય છે તેને જળ પરિવાહ પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ હિમાલયની નદીઓમાં મુખ્ય નદીઓમાં સિંધુ નદી એના વિશેનો આપણે અભ્યાસ કરીશું કે સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન એ કૈલાસ તિબ્બતમાં આવેલા કૈલાસ માનસરોવરની નજીક છે અને પ્રથમ તે પશ્ચિમ તરફ વહે છે અને પશ્ચિમ તરફ વહી અને ઉત્તર પશ્ચિમ તરફ તે ગતિ કરે છે. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 116 ઉપર ભારતની મુખ્ય નદીઓ અને સરોવરોનો નકશો આપેલો છે, જેમાં સિંધુ નદી બતાવવામાં આવેલી છે કે સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન એ હિમાલય પર્વત શ્રેણીની ઉત્તરે આવેલા તિબ્બતમાં કૈલાસ માનસરોવરમાં એનું ઉદ્ગમ સ્થાન છે. એના ઉદ્ગમથી બતાવવામાં આવેલું છે. આ નદી ઉત્તર તરફ વહે છે અને પર્વતીય ઢોળાવોને કારણે એનું વહેણ ઉત્તર તરફ છે અને ઉત્તર તરફ વહી અને પછી ઉત્તર પશ્ચિમ દિશા તરફ એનું વહેણ માર્ગ જોવા મળે છે. તો સૌ પ્રથમ તે પશ્ચિમમાં વહે છે અને પશ્ચિમ તરફ વહી ઉદ્ગમથી તે પશ્ચિમ તરફ થોડી ઉત્તર અને પશ્ચિમ તરફ જાય છે અને પશ્ચિમ તરફ વહી અને પછી પાછી તે ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે. આમ એ આ પર્વતીય શ્રેણીમાંથી પસાર થઈ અને ભારતમાં જમ્મુ કાશ્મીરના લદ્દાખ જિલ્લામાં પ્રવેશ કરે છે. હવે અહીં તે દુર્ગમ કોતરોનું નિર્માણ કરે છે કે પર્વતીય શ્રેણીમાંથી વહીને આગળ વધે છે એટલે પર્વતોને કોતરી સિંધુ નદીનો જળજથ્થો વધારે છે, જેને લીધે તે પર્વત શ્રેણીમાંથી વહીને આગળ વધે છે ત્યારે દુર્ગમ કોતરોનું નિર્માણ કરતી તે જોવા મળે છે. હવે અહીં તેને જાસ્કર
નુબ્રા, શ્યોક અને હુંજા નદીઓ મળે કે આ સિંધુ નદી એ પશ્ચિમ તરફ વહે છે અને જમ્મુ કાશ્મીરના લદ્દાખ જિલ્લામાં આગળ વધે છે, ત્યારે તેને જાસ્કર, નુબ્રા, શ્યોક અને હુંજા વગેરે જેવી શાખા નદીઓ તેને મળે છે. હવે સિંધુ નદી એ પાકિસ્તાનમાં પ્રવેશે છે કે જમ્મુ કાશ્મીરમાંથી આગળ વહેણ જાય છે એનું, અને એ પાકિસ્તાનમાં જાય છે. સ્પષ્ટ તમે નકશામાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. એટલે તમે ઘરે બેઠા અભ્યાસ કરો છો તો પાઠ્યપુસ્તકના પેજ નંબર 116 ઉપર આપેલો નદીઓનો નકશો જોવાનો પ્રયત્ન કરો, જેમાં સિંધુ નદી શોધો અને સિંધુ નદી કે જે ભારતના જમ્મુ કાશ્મીર જિલ્લામાંથી વહેણનું બતાવ્યું છે અને એ જમ્મુ કાશ્મીરમાં થઈ હિમાલય પર્વત શ્રેણીમાંથી જમ્મુ કાશ્મીરના લદ્દાખ જિલ્લામાં, ત્યારબાદ જમ્મુ કાશ્મીરમાંથી પ્રવેશ કરી અને એ પાકિસ્તાનમાં વહે છે. તો પાકિસ્તાનમાં તે બાલ્ટિસ્તાન અને ગિલગિટ ક્ષેત્રોમાંથી એનો પ્રવાહ માર્ગ આગળ વધે છે. હવે પાકિસ્તાનમાં આ પ્રવાહ માર્ગ એનો આગળ વધે છે અને અહીંયા પણ તે પર્વતીય ક્ષેત્રોમાંથી તે બહાર નીકળી જાય છે. હવે પંજાબની મુખ્ય 5 નદીઓ જેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ એ પાકિસ્તાનમાં એને મળતી શાખા નદીઓ છે. ભારતમાં એને મળતી શાખા નદીઓ કઈ છે? તો લદ્દાખમાં જાસ્કર, નુબ્રા, શ્યોક અને હુંજા નદીઓ એ ભારતમાં એને મળતી શાખા નદીઓ છે. એવી જ રીતે આપણી ભારતની મુખ્ય 5 નદીઓ કે જેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ કે જે પંજાબની મુખ્ય 5 નદીઓ છે એ એને પાકિસ્તાનમાં મિઠાનકોટ પાસે મળે છે અને આ સ્થળ છે જેને પંજનંદ તરીકે ઓળખવામાં આવે છે. તો જેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ એને મળતી શાખા નદીઓ છે અને આ નદીઓ પાકિસ્તાનમાં મિઠાનકોટ પાસે સિંધુ નદીને મળે છે અને જેને લીધે આ સ્થળને પંજનંદ તરીકે ઓળખવામાં આવે છે. અને આ બધી નદીઓનો સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહી અને છેવટે આ નદી એ પાકિસ્તાનમાં થઈ અને અરબ સાગરને મળે છે. આ નદી મેદાન પ્રદેશોમાંથી વહે છે અને આ નદીના બેસિન ક્ષેત્રનો ત્રીજો ભાગ કે જે ભારતના જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્ર પંજાબ અને હિમાચલ પ્રદેશમાં જોવા મળે છે. હવે સિંધુ નદીની લંબાઈ એના ઉદ્ગમથી શરૂ કરી અને જ્યાં તે અરબ સાગરને મળે છે ત્યાં સુધીની લગભગ એની લંબાઈ 2900 કિલોમીટર જેટલી છે. પંજાબની મુખ્ય 5 નદીઓ અને આ હિમાલય પર્વત શ્રેણીમાંથી નીકળતી સિંધુ નદી કે આ બધી જ આપણી નદીઓનો જળજથ્થો, એવી જ રીતે જમ્મુ કાશ્મીરમાં મળતી જાસ્કર, નુબ્રા અને શ્યોક અને હુંજા નદીઓનો જળજથ્થો, આ બધો જ જળજથ્થો એ પાકિસ્તાનમાં જાય છે સિંધુ નદીના વહેણ દ્વારા. તેમ છતાં પણ સિંધુ નદીના પાણીની વહેંચણી બાબતે 1960માં પાકિસ્તાન સાથે વહેંચણી કરાર કરવામાં આવ્યો, જે અનુસાર સિંધુ નદીના કુલ જળજથ્થામાંથી માત્ર ને માત્ર 20% જળજથ્થાનો ઉપયોગ આપણે આજે કરીએ છીએ. એવી જ રીતે સતલુજ, રાવી અને બિયાસ નદીના જળનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ કે સતલુજ, બિયાસ અને રાવી નદીઓના ઉપયોગ કરી અને પંજાબ અને હરિયાણાની ભૂમિને હરિયાળી બનાવવામાં આવી છે અને એની સાથે સાથે રાજસ્થાનના પશ્ચિમી રણ વિસ્તારનો ઉત્તર ભાગ છે એને પણ ઇન્દિરા નહેર દ્વારા સતલુજ નદીમાંથી ઇન્દિરા નહેરનું નિર્માણ કરી અને રાજસ્થાનના ઉત્તર પશ્ચિમ ભાગને પણ હરિયાળો બનાવવામાં આવ્યો છે. તો સિંધુ નદી વિશેની આપણે વિસ્તૃત માહિતી મેળવી કે સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન એ હિમાલય પર્વત શ્રેણીની ઉત્તરે આવેલા તિબ્બતમાં આવેલા કૈલાસ માનસરોવરમાં આવેલું છે. હવે આ નદી સૌ પ્રથમ એ ઉત્તર તરફ પશ્ચિમ તરફ વહે છે, પશ્ચિમ તરફ વહી અને એ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે. એ પર્વતીય ક્ષેત્રોમાં તે જમ્મુ કાશ્મીરના લદ્દાખ જિલ્લામાંથી પસાર થાય છે. ત્યાં તેને જાસ્કર, નુબ્રા, શ્યોક, હુંજા વગેરે નદીઓ મળે છે. ત્યારબાદ આ નદી છે એ ઉત્તર પશ્ચિમ તરફ વહી પાકિસ્તાનમાં પ્રવેશે. પાકિસ્તાનમાં તે બાલ્ટિસ્તાન અને ગિલગિટ ક્ષેત્રોમાંથી વહે છે અને એ અહીંયા તે પર્વતીય ક્ષેત્રોમાંથી જમ્મુ કાશ્મીરમાંથી એ પાકિસ્તાનમાં પ્રવેશે છે ત્યારે તે પર્વતીય ક્ષેત્રમાંથી બહાર આવે છે અને અહીંયા તેને પંજાબની મુખ્ય 5 નદીઓ જેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ કે જે પાકિસ્તાનમાં એને મિઠાનકોટ પાસે મળે છે, જેને પંજનંદ તરીકે ઓળખવામાં આવે છે. અને આ બધી જ નદીઓનો સંયુક્ત પ્રવાહ છેવટે દક્ષિણ તરફ વહી
પાકિસ્તાનમાં દક્ષિણ તરફ વહી અને અરબ સાગરને મળે છે. અને આ નદી છે એ પાકિસ્તાનમાં મેદાની પ્રવાસોમાં મંદ પ્રવાહે ગતિ કરે છે. અને આ નદી બેસિનના લગભગ ત્રીજો ભાગ ભારતમાં હિમાલયના જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રમાં, હિમાચલ પ્રદેશમાં અને પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. અને સિંધુ નદીની લંબાઈ આશરે 2900 કિલોમીટર જેટલી છે. એના પછી ભારતની બીજી મુખ્ય અને મોટી નદી છે ગંગા નદી પ્રણાલી, કે આપણે ગંગા નદીનો અભ્યાસ પણ કરીશું કે હિમાલયની ગંગોત્રી પર્વત શ્રેણીમાં હિમ નદીમાંથી આ ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન છે. ગંગા નદીના ઉદ્ગમ સ્થાન વિશે કોઈ ચોક્કસ માહિતી નથી. આપણે કેટલીક લોકવાર્તાઓ સાંભળી છે જેમાં આપણે એમ માનીએ છીએ કે ગંગા નદી એ ભગવાન શંકરની જટામાંથી બહાર આવે છે. એ પણ એક સત્ય ઘટના જ છે, પરંતુ ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન આપણા પાઠ્યપુસ્તકમાં બતાવવામાં આવ્યું છે કે ગંગોત્રી હિમ નદીમાં તેનું ઉદ્ગમ સ્થાન રહેલું છે અને જે કૈલાસ માનસરોવર નજીક જ આવેલું છે. કે પ્રાચીન સમયમાં એક સગર નામે રાજા હતો. આ સગર રાજાને 4 પુત્રો હતા. હવે આ સગર રાજાને ત્યાં એક ઘોડો હતો જે દેવોને દાન આપવા, એ ઘોડો ખૂબ જ તેજસ્વી હતો જે દેવોને દાન આપવા માટે ઈચ્છતો હતો, પરંતુ એ ઘોડાને કોઈક ચોરો ચોરી ગયા હતા. તો સગર રાજાએ પોતાના ભગીરથ સિવાયના બાકીના બધા પુત્રોને આ ઘોડો શોધવા માટે મોકલે છે. હવે આ એના સગર રાજાના પુત્રો આખી પૃથ્વી ઉપર ઘોડાને શોધે છે, કોઈ જગ્યાએ ઘોડો મળતો નથી. હવે પૃથ્વીને ખોદતા ખોદતા એ છેક નીચે તળ સુધી પહોંચી જાય છે અને બીજી બાજુએ સમુદ્ર કિનારે કે એક તપસ્યા કરતા સાધુ મહારાજના એ તપમાં ભંગ પડે છે, જેને લીધે એ સાધુ મહારાજ છે એ આ સગર રાજાના બધા જ પુત્રોને બાળીને રાખ કરી દે છે. હવે ભગીરથ ભગવાન શંકરનું તપ ધરે છે અને ભગવાન શંકરને પોતાના જે ભાઈઓ કે બળીને રાખ થઈ ગયા છે એને જીવિત કરવા માટે એ પોતે વિનંતી કરે છે. તો ભગવાન શંકર એના તપથી પ્રસન્ન થઈ અને એમ કહે છે કે માત્ર ગંગા નદીનું પાણી જ, ગંગાનો પ્રવાહ જ તેમને જીવિત કરી શકે છે. હવે આ સમયે ગંગા એ પૃથ્વી પર હતી નહીં, ગંગા એ સ્વર્ગલોકમાં હતી. હવે ગંગાને વિનંતી કરવામાં આવે છે. ગંગા પૃથ્વી ઉપર આવવા માટે રાજી તો છે, પરંતુ ગંગાને એક ડર હતો કે એનો પ્રવાહ એટલો બધો તો તેજ હતો કે પૃથ્વી ફાટીને 2 ભાગ થઈ જશે, એવો એને ડર હતો. એટલે ભગવાન શંકરને રીઝવવામાં આવે છે અને ભગવાન શંકર સ્વર્ગમાંથી ગંગાને પોતાની જટામાં ધારણ કરે છે અને જટામાંથી એક ધાર રૂપે એને પૃથ્વી ઉપર વહેવડાવે છે. અને આમ ભગીરથના તપને લીધે ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર આવી હોવાની લોકવાર્તાને લીધે એ ભાગીરથીના નામે પણ ઓળખાય છે. તો ગંગોત્રી ઉદ્ગમ સ્થાનમાં ગંગોત્રી હિમ નદીમાંથી એ નીકળે છે, ત્યાં તે ભાગીરથીના નામે ઓળખાય છે. હવે આ ભાગીરથી અને અલકનંદા નદી એ ઉત્તરાખંડમાં દેવપ્રયાગ પાસે એકબીજાને મળે છે. હિમાલય પર્વત શ્રેણીમાંથી નીકળીને આવતી બીજી નદી છે અલકનંદા નદી. તો ઉત્તરાખંડમાં દેવપ્રયાગ પાસે આ ભાગીરથી અને અલકનંદાનો સંગમ થાય છે અને ત્યાંથી બંનેનો સંયુક્ત પ્રવાહ છે એ ગંગાના નામે ઓળખાય છે. અને ગંગા અહીંથી પહાડી પ્રદેશો છોડી અને ગંગા હરિદ્વાર પાસેથી મેદાની પ્રદેશોમાં પ્રવેશ કરે છે. હિમાલયમાંથી આવતી અનેક નદીઓ ગંગા નદીને મળે છે અને જેમાંની મુખ્ય નદીઓની તો યમુના, ઘાઘરા, ગંડક, કોસી વગેરે ગંગા નદીને મળતી મુખ્ય નદીઓ છે. હવે હિમાલયમાં આ યમુના નદીનું ઉદ્ગમ સ્થાન એ હિમાલયમાં આવેલા યમનોત્રી હિમનદીમાંથી થયેલું છે. આ નદી ગંગાની જમણી બાજુએ વહી અને અલ્હાબાદ પાસે ગંગા નદીને મળે છે અને અલ્હાબાદ પાસે ગંગા અને યમુનાનો સંગમ કે જે પ્રયાગના નામે ઓળખાય છે. તો ભાગીરથી અને અલકનંદાનો સંગમ એ ઉત્તરાખંડમાં દેવપ્રયાગ પાસે થાય છે અને ગંગા અને યમુનાનો સંગમ એ અલ્હાબાદમાં પ્રયાગ મુકામે થાય છે. હવે અહીંથી ગંગામાં ભળી જાય છે, આ યમુના નદી છે એ ગંગામાં ભળી જાય છે. અને ઘાઘરા, ગંડક અને કોસી એ નેપાળની મુખ્ય નદીઓ છે. આ નદીઓ એ પર્વતીય શ્રેણીમાંથી વહીને આવે છે. હિમાલય પર્વત શ્રેણીમાં વરસાદ વધારે પડે છે, નેપાળમાં જ પણ જંગલોનું પ્રમાણ વધારે છે જેને લીધે પુષ્કળ વરસાદ પડે છે. અને આ નદીઓ નેપાળમાં થઈ, બિહારમાં થઈ અને ભારતમાં આવી ગંગા નદીને મળે છે, જેને લીધે અહીંયા આ ઉત્તરના મેદાની
પ્રદેશોમાં દર વર્ષે પૂરનો પ્રકોપ જોવા મળે છે અને એમાંય બિહારની કોસી નદીમાં તો દર વર્ષે ભયાનક પૂરની સ્થિતિનું નિર્માણ થતું હોય છે. કેટલાક વિસ્તારોમાં તો આ પૂરના લીધે ભારે જાનમાલની પણ નુકસાન થતું હોય છે અને તેમ છતાં પણ આ નદીઓએ રચેલા ફળદ્રુપ કાંપના મેદાનોમાંથી ભારતમાં કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિ પ્રાપ્ત કરી રહ્યું છે કે ઉત્તર ભારતમાં વહેતી મોટાભાગની નદીઓ છે એ હિમાલય પર્વત શ્રેણીઓમાં એના ઉદ્ગમ સ્થાનો છે અને જેને લીધે આ નદીઓનો જળજથ્થો એ બારે માસ ભરપૂર પાણીથી વહેતો હોય છે અને જેને લીધે ઉત્તર ભારત એ ખેતી ક્ષેત્રે ખૂબ જ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યું છે. નદીઓના વહેણને લીધે કે ફળદ્રુપ કાંપના મેદાનોની રચના થયેલી છે અને પાણીનો જળજથ્થો બારમાસી એટલે કે બારે માસ વહેતો હોવાને લીધે સિંચાઈની પણ સુવિધા પ્રાપ્ત થાય છે. હવે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી કેટલીક નદીઓ જેવી કે ચંબલ છે અને બેતવા જે માળવાના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે છે તેમજ સોણ આ નદીઓ પણ ગંગા નદીને મળે છે. તો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી ચંબલ, બેતવા અને સોણ નદીઓ એ પણ ગંગા નદીને મળે છે. આ નદીઓ એ અર્ધ શુષ્ક ક્ષેત્રોમાંથી નીકળે છે અને જેની લંબાઈ ઓછી છે. તેઓનો જળજથ્થો પણ મર્યાદિત છે. ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ આગળ વધીને બે ભાગમાં વહેંચાઈ જાય છે અને એક ફાંટો કે આ ગંગા નદી છે પશ્ચિમ બંગાળમાં ફરાક્કા પાસેથી બે ભાગમાં વહેંચાઈ જાય છે. એમાં એક ફાંટો છે એ બાંગ્લાદેશમાં પ્રવેશે છે અને બાંગ્લાદેશમાં પ્રવેશતો એનો ફાંટો છે એ પદ્માના નામે ઓળખાય છે અને બીજો ફાંટો છે એ પશ્ચિમ બંગાળમાં પ્રવેશે છે જે ભાગીરથી હુગલીના નામે ઓળખાય છે અને આ પ્રવાહ છેવટે બંને તરફ વહી અને બંગાળાની ખાડીને મળે છે. ગંગાનો પ્રવાહ એ બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખાય છે અને અહીં આગળ વહેણ એનું જતાં તેને બ્રહ્મપુત્રા નદી એને મળે છે. બ્રહ્મપુત્રા નદી સાથે ગંગાનો પ્રવાહ મળી જાય છે અને ગંગા અને બ્રહ્મપુત્રાનો સંયુક્ત પ્રવાહ એ મેઘનાના નામે ઓળખાય છે અને ગંગા અને બ્રહ્મપુત્રા નદીનો મુક્ત્રિકોણ પ્રદેશ એ દુનિયાનો સૌથી વધારે રસાળ અને ફળદ્રુપ મુક્ત્રિકોણ પ્રદેશો તરીકે ઓળખાય છે અને જેને સુંદરવનના નામે ઓળખવામાં આવે છે. અહીંયા આ ગંગાનો મુક્ત્રિકોણ પ્રદેશ એ સુંદરવનના નામે શા માટે ઓળખવામાં આવે છે? તો અહીંયા સુંદરી વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં થાય છે કે હોડી બનાવવા માટે સુંદરી વૃક્ષના લાકડાનો ઉપયોગ થાય છે અને આ સુંદરવનમાં સુંદરી વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં થાય છે જેને લીધે તેને સુંદર વન તરીકે ઓળખવામાં આવે છે. અને ભારતમાં આ સુંદરવન એ મુખ્ય પ્રદેશ છે કે જે મેંગ્રુવ જંગલો માટે જાણીતો છે. મેંગ્રુવ જંગલો એટલે દરિયા કિનારે આવેલા જંગલો અને આ બ્રહ્મપુત્રા અને ગંગા નદીનો સંયુક્ત પ્રવાહ કે જ્યાં બંગાળાની ખાડીને મળે છે ત્યાં સુંદરવનનો ફળદ્રુપ પ્રદેશ આવેલો છે. ગંગા નદીની લંબાઈ એ એના મુખ ગંગોત્રીથી શરૂ કરી અને બંગાળાની ખાડીને મળે છે ત્યાં સુધી એની આશરે લંબાઈ એ 2500 કિલોમીટર કરતાં પણ વધુ છે અને અંબાલા શહેર એ ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજકનું કાર્ય કરે છે. હિમાલય પર્વત શ્રેણીમાં ગંગા અને સિંધુ નદી બંને એકબીજાથી જુદી તરી આવે છે. અંબાલાથી સુંદરવન સુધીની લંબાઈ એ એની 1800 કિલોમીટર જેટલી છે અને બાકીનો એનો જે વિસ્તાર છે એ બધો જ એનો વિસ્તાર છે એ પર્વતીય શ્રેણીમાં જોવા મળે છે. અહીંયા એનો ઢોળાવ એ ધીમો પડતો જોવા મળે છે. અંબાલા સમૃદ્ધ સપાટી સમુદ્રની જે સપાટી છે એનાથી અંબાલા શહેર એ 300 મીટરની ઊંચાઈ આવેલું છે અને સુંદરવન એ સમુદ્રની સપાટીથી નજીક છે. આ ગણતરીએ વિચારતા પ્રત્યેક 6 કિમીએ 1 મીટર જેટલો ઢોળાવ એનો ઓછો થતો જોવા મળે છે અને આ જ ગંગા નદીમાં વિસર્પણ પણ વધુ પ્રમાણમાં જોવા મળતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ભાગ 2માં હિમાલયની નદીઓમાં મુખ્ય નદી સિંધુ નદી અને ગંગા નદી વિશેનો અભ્યાસ કર્યો. હવે હિમાલયની મુખ્ય ત્રીજી નદી બ્રહ્મપુત્રા નદી વિશેનો અભ્યાસ આપણે આવતા વિડીયોમાં કરીશું. થેન્ક યુ.